करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटास्य पत्रास्य पुटे बालं मुकुन्दं मनसा स्मरामि। श्री सुखदेव जी महाराज श्री भागवत भगवान परम कृपाळु परमात्माना सानिध्यમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને ખૂબ ભાવ સાથે વ્યાસપીઠ ઉપરથી જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. મહાત્માની કથાને સુતપ્રાણીએ કહી છઠ્ઠા અધ્યાયમાં કથા સાંભળવાના નિયમો છે. એમાં પહેલો નિયમ છે કથાનું સ્થળ ખૂબ સુંદર હોવું જોઈએ. ભગવાનની કથા 6 મહિનામાં થાય તો વિશેષ કઈ છે. એમાં પહેલો મહિનો કારતક છે, બીજો મહિનો માગશીર્ષ છે, ત્રીજો મહિનો અષાઢ છે, ચોથો મહિનો શ્રાવણ છે, પાંચમો મહિનો ભાદ્રપદ છે અને છઠ્ઠો મહિનો એ આસો છે. યત્નપૂર્વક દેશ દેશાંતરથી લોકોને બોલાવા, બધાને બેસવાની, બધાને રહેવાની વ્યવસ્થા
ઈશ્વરના કોઈ પિયાસુ આવે, ઈશ્વરના કોઈ રસ સંપટ જીવાત્માઓ આવે, એને અગ્ર બેસવું. ભાગવતમાં કેમ બેસવું એની પણ વ્યવસ્થા બતાવી છે. આગળ બેસે એ બ્રાહ્મણ, એટલે બહુ વાતો ન કરવી અને આગળ બેસવું એમ કે છે, જેથી કરીને બીજા લોકોને બહુ પરેશાની ન થાય. મધ્યમાં વૈશ્ય બેસે છે. કેમ બેસવું એ પણ બતાવ્યું છે. પદ્માસન વાળીને બેસે એ સંન્યાસીઓ છે, પલોઠી વાળીને બેસે સંસારી છે. હું સંન્યાસી છું એવો ભાવ રાખવાનો કથા શ્રવણ દરમિયાન. શ્રીગ્રમ માતયા પ્રેમ તત્પરા, ભાગવતમાં લખેલું છે કે જે આવે અને બધાને યજમાને પ્રેમ કરવો જોઈએ. વ્યવસ્થા વસ્તુ અલગ છે, પ્રેમ બધામાંથી છે. માન સન્માનની સાથે બધાને બેસાડવાના, કર્તવ્યથી રહેવાનું. નિમંત્રણ જેને આપ્યું છે આપણા બધા નિમંત્રક છે, કે આપણા અતિથિઓ છે, એટલે એનો સત્કાર કરવાનો. તીર્થ સ્થળ સારું પસંદ કરવું, આપણે બધું અનુરૂપ જ છે. તીર્થ સ્થળ પણ બહુ સારું છે. બહારથી આવવાવાળા માણસને કથા ક્યાં હશે એ જોવું ન પડે, દરવાજે પહોંચી ત્યાં ખબર પડી જાય કથા અહીંયા જશે. બહુ સારું મુહૂર્ત લેવાનું. બધા કથાના શુભ મુહૂર્ત જ છે, પણ વિશેષ શુભ મુહૂર્ત કોઈ પણ મહિનાની 9મી થી પૂર્ણિમા સુધીનું એ સર્વોત્તમ છે, જેમાં મધ્યમાં એકાદશી આવે. વક્તા કેવા બેસાડવા એ ભાગવતમાં બતાવ્યું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિરિસ્પ્રિય. વક્તા શાસ્ત્રને સમજે એવા હોવા જોઈએ. વક્તા છે એ વૈષ્ણવ હોવા જોઈએ, વક્તા છે એ બ્રાહ્મણ હોવા જોઈએ. વેદને સમજી શકે અને વેદ સમજાવી શકે તેવા વક્તા બેસાડવાના. 7 દિવસ સુધી આમ તો લખેલું છે કે યજમાને ભૂમિ પથારી કરવી જોઈએ, ભૂમિ ઉપર સુવાનું. ક્રોધનો ત્યાગ કરવાનો 7 દિવસ. ઘણી વાર જોઉં ને, ઘણી કથામાં ઘણા યજમાનો હોય ને પછી એના ઘરના આવી ગયા હોય ને પેલા ભાઈ મોડા પડે, પછી જે ખેસ એના ખંભા ઉપર જાય ને, હા હા, 7 દિવસ સુધી સંન્યાસી છીએ, ભાવ રાખવાનો. અને આવી રીતે કથાને સાંભળવાની. અરુણોદયે અસો, યજમાને વહેલા ઉઠવાનું એટલે વહેલા સુવાનું. વહેલા ઉઠીને અહીંયા આવવાનું. હવે તો બધું આમ તો આપણે ઉધડું આપ્યું એટલે મંડપની સફાઈ આપણે આપી દીધી હોય. મને યાદ છે પેલા કથા કરતા અમે તો ગામના લોકોના બહેનોના વારા હતા કે 5 બહેનો આજે મંડપ સાફ કરવા આવે, પછી 5 બહેનો પછી આવે, 5 બહેનો પછી આવે. અહીં સાંભળવા આવે છે કોઈ વ્યક્તિ હોતો નથી, બધા ભક્ત હોય છે. આ મંડપમાં જ આવે ને જેને સાંભળવું છે. અને જ્યારે તમને કઈ પણ વસ્તુ સાંભળવાની જિજ્ઞાસા થાય, ખાસ કરીને ઈશ્વરની,
ત્યારે તમે ભક્ત બની જાઓ, ત્યારે તમારા ચરણમાંથી નીકળતી રહેલી રજ એ ચરણ રજ થાય. તેથી મંડપને પેલા યજમાન સાફ કરતા. યજમાન સાફ ન કરે કાંઈ નહીં, પણ યજમાન સાફ રહેવા દે તોય ઘણું. આપણે તો બધી બહુ સુંદર વ્યવસ્થા છે. એ તો અમારે ઘણી કથામાં કેવું થાય, પછી આમાં જે છૂટતું જાય ને એ છૂટેલું જ રહે, પછી બંધ થાય નહીં. બધાને હવે હમણાં પૂરા થઈ જશે ને હવે શું. ઘણી જગ્યાએ અમે એવી કથા જોઈ છે કે જ્યાં કથાના 7મા દિવસે અમને એમ લાગે કે આજે કથાનો પ્રથમ જ દિવસ છે. જરૂર પડે ત્યારે કીર્તન કરવું, નાચગાન કરવું. 7 દિવસ સુધી સંન્યાસી છે એવો ભાવ રાખવો. ભાગવતમાં તો લખેલું છે કે ખરેખર ઉપવાસ કરવાનો, પણ જો ભગવાનની કથામાં ઉપવાસ વિઘ્ન ઉત્પન્ન કરતો હોય તો ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણ કારકમ નો ઉપવાસો વરહ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદી. તો જમીને પણ કથા સંભળાય. જમી લેવાનું જુદમાન લાડવા હતા ને બપોરે. અને હું તો ભૂખ્યો રહેતો નથી એટલે કોઈને ભૂખ્યા રહેવાનું કહેતો નથી. 3 ટાઈમ જમવું. તો હું તમને કહું છું કે ભોજનને પ્રસાદ સમજીને 3 ટાઈમ લેવું જોઈએ. વૈશ્વાનર અગ્નિને શાંત કરવા માટે. એનો અર્થ હું એમ પણ નથી કહેતો કે જે લોકો ઉપવાસ કરે છે એ બરોબર નથી. રહી શકતા હોય એને ઉપવાસ પણ કરવો જોઈએ. ઉપવાસનો મૂળ અર્થ ઉપ કહેતા ઈશ્વર, વાસ કહેતા સાથે. 24 કલાક મારી સાથે ભગવાન છે, મારું જીવન કોઈ ચલાવી રહ્યો છે, એનો ભરોસો, એનું નામ ઉપવાસ. 11 ઇન્દ્રિયોનો નિયમન, એનું નામ એકાદશી. મારી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન છે એ નિગ્રહ યુક્ત થાય. જમી લેવા. રહી શકતા તો રહેજો. 7 દિવસ સુધી વિષ્ણુ ભક્ત છીએ એવી રીતે કથાનો અધિકાર પ્રાપ્ત કરવાનો. કથા દરમિયાન નામ સ્મરણ કરવું જોઈએ. ખરેખર જેટલો સમય તમે કથા મંડપમાં બેસો એટલો સમય જે ભગવાનને માનતા હોય ભગવાનનું કુછ કુછ સ્મરણ કરો. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં શબરી અને રામના સંવાદમાં 5મી ભક્તિ બતાવી છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સ્વ વેદ પ્રકાશ પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ મામા કથા પ્રસંગા. એમાં 5મી ભક્તિ એ મંત્ર ભરોસો છે. થાય એટલું પ્રભુ સ્મરણ યજમાને કરવું જોઈએ. પછી લખેલું છે કામનો, ક્રોધનો, મદનો, માનનો, મત્સરનો, લોભનો ત્યાગ કરવાનો અને ભગવાનની કથાને શ્રવણ કરવાની દંભનો, મોહનો અને દ્વેષનો ત્યાગ કરવાનો. મોહે કપટ છલ છિદ્ર કોઈની નિંદા સાંભળીએ કે કોઈની નિંદા કરીએ પાપ છે. 7 દિવસ દરમિયાન તો નહીં, પછી પણ નહીં કરવાનું. પણ 7 દિવસની ટેવ પડે તો પછી આગળ આપણને એના માટે કઈ એક્શન લેવાનું મન થાય ને કે ના બરોબર છે.
કરીએ, કરવા જેવું તો છે. ખૂબ આનંદની સાથે ભગવાનની કથાને સાંભળવાની. મદનો ત્યાગ કરવાનો, મોહ અને મમત્વનો ત્યાગ કરવાનો. આવી રીતે 7 દિવસ સુધી ભગવાનની કથા ભાગવતમાં લખેલું છે. આ કથા નથી પણ કથા વ્રત છે. અને આ કથા વ્રતને શ્રવણ કરવાનો, આચાર્યની પૂજા પ્રેમથી ગદગદ થઈને કરવાની. પ્રેમ ગદગદયા, ખૂબ ભાવ રાખવાનો. અહીં કથાના નિયમો બધા એવા. ભાગવતીએ સુંદર મજાનો ગ્રંથ છે. જે કોઈ પોતાના કંઠમાં ધારણ કરે છે એને ભગવાન મળે છે. આવું પરમ સુખ હેતુ માટેનું ભગવાનનું રૂપ છે. દ્વાદશંગ, ભગવાનના 12 અંગો એ ભાગવતના 12 સ્કંદ છે. દ્વાદશ સ્કંદ સારમ. તેથી કથાના સારને સમજવાનો અને ઉતારવાનો પ્રયત્ન કરવાનો. આમ મહાત્માની કથાનું વર્ણન કરી ભાગવતનો પહેલો સ્કંદ કહે છે. પ્રથમ સ્કંદ એ ભગવાનની અધિકાર લીલા છે. મંગલાચરણનો પ્રથમ શ્લોક ગાય છે. જન્માંદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેષ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાયિ કવયે મુહ્યન્તિ યતસૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. યોગ સૂત્ર અને બ્રહ્મ સૂત્રનો આશ્રય લઈ અને એક શ્લોકમાં પહેલો અક્ષર લખ્યો છે જન્માંદસ્ય. આમાં 3 કાળના દર્શન છે. જન્માંદસ્યનો અર્થ બતાવ્યો છે આપણો જન્મ થયો ત્યારે પણ જે હતો તે, આપણો જન્મ ન હતો ત્યારે પણ જે છે તે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ જે રહેવાનો છે તે. આદિ, મધ્ય અને અંતથી જે દૂર છે, ત્રિગુણાત્મક માયાથી જે પર છે. જરૂર પડે ત્યારે જગતનું સર્જન કરે છે, જરૂર પડે ત્યારે જગતનું પાલન કરે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે જગતનો સંહાર કરે છે. સંહાર એ શિવ છે, પાલન એ વિષ્ણુ છે, અને સર્જન એ બ્રહ્મા છે. બધાય પદાર્થોમાં જે અનુગત છે, પૃથક છે. અહીં 2 શબ્દના પ્રયોગ કરે છે. ઈશ્વર કેવો છે તો કે સર્વજ્ઞ છે અને સર્વવ્યાપક છે. રામચરિતમાનસમાં કથા છે. શંકર ભગવાનને પૂછે છે ભગવાન ક્યાં છે, ત્યારે શંકર ભગવાન કે ભગવાન ક્યાં નથી. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે બધામાં છે ભગવાન. અને નાનો ના મોટો ની આપણે બધું બનાવેલું છે, બાકી ઉપર તો ભગવાન એક જ છે.
આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. સર્વજ્ઞ છે ઈશ્વર, સર્વવ્યાપક છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ જળની અંદર પડે અને જળની અંદર આપણને સૂર્યના દર્શન થાય, ખરેખર જળમાં પડેલો સૂર્યનો પ્રકાશ યા સૂર્યનું પ્રતિબિંબ ખરેખર સૂર્ય નથી. એવી રીતે જે આપણને દેખાય છે ને એ કાંઈ છે જ નહીં, આ ભગવાનનું પ્રતિબિંબ છે સંસાર. પણ જેવી રીતે સૂર્ય છે એટલે એનું પ્રતિબિંબ છે, એવી રીતે ઈશ્વર છે એટલે ઈશ્વરનું પણ આ સંસાર પ્રતિબિંબ છે. પણ સંસારમાં અને સંસાર સર્જકમાં ફેર શું? તો મને તમને બધાને સંસાર ચલાવે છે અને સંસારનો સર્જક જે છે એ સર્જક સંસારને ચલાવે છે. પૃથ્કરણ બહુ આમ સૂક્ષ્મ છે ને આમ બહુ સમજાય છે. આપણે બધાને કોણ ચલાવે? સંસાર. બધાના બંધનો છે એટલે આપણે વ્યવસ્થિત જીવીએ છીએ. ઘરની બહાર નીકળતા પહેલા સ્નાન કરવું, ઘરની બહાર નીકળતા પહેલા માથું ઓળવું, ઘરની બહાર નીકળતા પહેલા સારા કપડાં પહેરવા. કારણ હું સંસારમાં છું, હું સમાજમાં છું. પણ ભગવાન તો આવું ધવું છે. તો પૂજારીને મોજ આવે તો આજ બદલે, નહીં તો 8 દિવસે બદલે. તો પણ એ તો રૂપાળો છે, એ તો એમ જ છે. એનો અર્થ એવો છે કે સંસારને સંસાર સર્જક ચલાવે છે. આ મને ને તમને સંસાર ચલાવે છે. તેથી કહે છે ભગવાન જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ જળમાં પડ્યું અને જે મને તમને સૂર્ય ભાસે છે, ખરેખર એ સૂર્ય નથી છતાં પણ મને સૂર્ય લાગે છે, એવી રીતે આ સંસાર પણ આપણને આપણો લાગે છે. હવે સંસાર કોને કહેવો? તો સંસારમાં 2 વસ્તુ બહુ મહત્વની છે, એક માયા અને બીજો મોહ. माया 2 प्रकार की समझ समझ कर खाव, एक मिलावे हरि नाम से दूजी नरक लई जा. તેથી માયાના પણ 2 પ્રકાર છે, એક ભગવાનની સુવિદ્યારૂપી માયા છે અને એક ભગવાનની અવિદ્યારૂપી માયા છે. સુવિદ્યા માયાથી ઈશ્વર દર્શન થાય છે, અવિદ્યા માયાથી આપણે ઈશ્વરથી દૂર થઈએ છીએ. બે પ્રકારની હોય, પદ પ્રતિષ્ઠા અને પૈસો. આ 2 માયા જ છે. પણ પદ પ્રતિષ્ઠા અને પૈસો જો સુવિદ્યારૂપી હોય તો એ પદ પણ લોકોનો ઉદ્ધાર કરે, એ પ્રતિષ્ઠા પણ લોકોનો ઉદ્ધાર કરે અને એ પૈસો પણ લોકોનો ઉદ્ધાર કરે. અને જો એમાં અવિદ્યાની માયા હોય તો પદે બધાને પરેશાન કરે, પ્રતિષ્ઠા બધાને પરેશાન કરે અને પૈસા બધાને પરેશાન કરે. આ ગડબડ ખાલી પેટની જ નથી થતી હો. જેમ વાલનું શાક પેટને વાયડું પડે ને, એમાં 3 ઘણી વખત વાયડા પડે આપણને, પદ, પ્રતિષ્ઠા અને પૈસો. એનાથી જો ઉપયોગ થાય તો એ સુવિદ્યા છે.
અને આ સુવિદ્યા છે એને ક્યારેય સત્વ, રજ અને તમ, આ જે ત્રિગુણાત્મક ભગવાનના આપેલા અલંકારો છે એ ક્યારેય લાગતા નથી, એનાથી પર. પદ આવે તો એનાથી પર, પૈસો આવે તો પણ એનાથી પર, પ્રતિષ્ઠા આવે તો પણ એનાથી પર. સત્યમ પરમ ધીમહિ. કોઈ પૂછે ઈશ્વર કેવો છે તો એનો આ જવાબ છે, ઈશ્વર સત્ય સ્વરૂપ છે. સત્ય ही ईश्वर है. જ્યાં જ્યાં સત્ય બોલો ત્યાં ત્યાં ઈશ્વર. અસત્ય ભાષણ ये આસુરી ઉર્જા છે. સાત્વિક બોલવું એ સુરી ઉર્જા છે, સત્વમય ઉર્જા. સતપુરાણે કહે છે તેથી સત્યમ પરમ ધીમહિ. ભાગવતમાં સત્યમ પરમ ધીમહિ કહી અને બધા પ્રકારના સંપ્રદાયોને ભાગવતના શરણે મંગલાચરણની અંદર વેદ વ્યાસે સમર્પિત કર્યા છે. રામને માનતા હોય એને પણ ભાગવતની કથાને સાંભળવાની, કૃષ્ણને માનતા હો તો પણ તમે ભાગવતની કથાને સાંભળો, શિવને માનતા હો તો પણ ભગવાનની કથાને સાંભળો, ભાગવતની કથાને સાંભળો. કારણ કે ભાગવત એ મનુષ્ય માત્રનો ગ્રંથ છે. મરી ગયા પછી મુક્તિ આપે એટલે તો ધંધુકારીની કથા, અને જીવતા મુક્તિ આપે એટલે તો આપણી પરીક્ષિતજી મહારાજની કથા. પછી સત્યમ પરમ ધીમહિ કહ્યું. ન કેવલ ही राम न केवल ही श्याम, बस सत्य ही ईश्वर है. અને પછી બીજા શ્લોકની અંદર ધર્મનું નિરૂપણ કર્યું. ધર્મ એ સત્પુરુષોનું આભૂષણ છે, અલંકાર છે. અને એ અલંકારથી આપણું અંતઃકરણ છે એ શુદ્ધ થાય. મેં ગઈકાલે જ કહ્યું હતું, કથા સાંભળીએ ને વિમાન ઉતરે ને આપણને બધાને લઈ જાય. રામ કયો પણ કથા સાંભળવાથી શું થશે એનો આ જવાબ છે. કથા સાંભળવાથી વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન મૂલનમ. ભાગવતમાં બતાવ્યું છે કે તમારું મૂળ જે છે એ તમને દેખાય. સવારે જ કહ્યું કે 3 વસ્તુ ભગવાનની કથાથી આપણને મળે છે. હતો તું ક્યાં આવ્યો છે, ક્યાં અહીંથી ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપસીને છુપાયે લોક જાન, ધરી લે ધ્યાન ઘટમાં જો મળ્યો યાર અવસર મજાનો છે. સદગુરુથી જ્ઞાન લઈને સતબોધને સમજ્યો દાસ સતાર. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, આમાં અનુભવ પામવાનો છે. બધા અનુભવ કરવાના છે. તેથી ઘણી કથામાં કહું છું, ઈશ્વરીય અનુભવનું સ્વરૂપ છે. સીતાજીની સાથે સખીઓ જ્યારે પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે અને માની એક સખી છૂટી પડે અને એ સખી જ્યારે રામ રૂપ જુએ છે પછી દોડતી દોડતી આવે છે, સીતાજીને ફેરવવા લાગે છે. સીતાજી પૂછે છે ગાંડી થઈ ગઈ શું છે?
આ સખી કહે છે કે મેં એક રૂપ જોયું છે. સીતાજી પૂછે છે કેવું છે? શ્યામ ગૌર કિમી કહો બખાની. સતી કે સખી સીતાજીને કહે છે કે મારી ત્રેવડ નથી, પણ હું તને ઉપર ઉપરથી ખાલી રામ રૂપનું વર્ણન કરું. શ્યામ ગૌર કિમી કહ બખાની ગિરા અનયન નયન બિંબા. અને પછી જવાબ આપે છે કે જે રૂપને આંખે જોયું છે એને વાચા નથી, અને જે જીભ બોલી શકે છે એને આંખ નથી, એટલે એને જોયું નથી. તેથી મૂળ તત્વ મને તમને મળે કથાથી. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, આમાં અનુભવ પામવાનો છે. અને તેથી ધર્મ બતાવે. અનેક શાસ્ત્રનું પ્રયોજન શું? સત્પુરુષો જીવનની અંદર સંચિત એટલે કે પુણ્યને એકઠું કરે છે. કેવું પુણ્ય? તો કે સંચિત પુણ્ય. કર્મના ત્રણ પ્રકાર છે વાલા. એક કર્મ ક્રિયામાન છે, એક કર્મ પ્રારબ્ધ છે, અને એક કર્મ સંચિત છે. સત્પુરુષો બે કર્મને છોડી દે છે અને ત્રીજા કર્મનો સંગ્રહ કરે છે, જે કર્મને સંચિત કહેવાય. પરેર ઈશ્વર. બોલવાથી નહીં પણ અનુભવવાથી ખબર પડે મારું બધું ચલાવવા વાળી શક્તિ કોઈક અલગ છે. કાચું પાકું નાખીએ તો એને પચાવે છે. શાંતિ, શક્તિ અને સ્મૃતિનું દાન કરવા વાળો કોઈક બીજો છે. અને જ્યાં સુધી એ સમજાય નહીં ત્યાં સુધી તમને આત્મા અને આ શરીરને બેને ભિન્ન ભિન્ન તમે જોઈ જ ન શકો. ત્યાં સુધી બધું ભેગું જ લાગે. બધા વાતો કરે હું લઈ ગયો, પણ મુકાય નહીં, છૂટે નહીં. તેથી અહીં કહેવામાં આવ્યું છે કે પરમ કલ્યાણ એ છે કે વિના વિલંબે ઈશ્વર સત્વથી મારી ભીતર બેઠો છે, મારા હૃદયમાં આવીને બેઠો છે, એનો સંપૂર્ણ મને ભરોસો હોવો જોઈએ. આ હું બોલું છું એ ઈશ્વર છે, તમે સાંભળો તો એ ઈશ્વર જ છે ને. આપણે સાંભળ્યું છે કે ભગવાનને 1000 હાથ હતા, ભગવાનને 1000 આંખો હતી. વિષ્ણુ સહસ્ત્રમાં 1000 નામ ભગવાનના લીધા. યસ્ય સ્મરણ માત્રેણ ધર્મ સંસાર બંધનાત. ભગવાનના નામ છે ભીષ્મએ લીધેલા. 500 માણસને ભેગા કરો તો કેટલી આંખ થઈ? 1000. 500 માણસને ભેગા કરો તો કેટલા હાથ થયા? 1000. આ નારસિંહી જે વૃત્તિ છે આપણી એ જાગે, અને એના માટે ધર્મ છે. ધર્મ કોઈ વેશભૂષા નથી કે ધર્મ કોઈ અમુક પ્રકારના ચંદન કે ચાંદલા નથી. ધર્મ એ માણસની વૃત્તિ છે. આપણી વૃત્તિ શુદ્ધ થાય. અને તેથી અહીં કહ્યું છે કે વિના વિલંબે હૃદયમાં આવીને ઈશ્વર બેઠો છે, એનો મને તમને અનુભવ થાય. અને એવું આ ભાગવત છે. ત્રીજો શ્લોક ગાય છે, નિગમ કલ્પરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ
પીબદ ભાગવતમ રસમાલયમ મુહુરઃ રસિકા ભુવિ ભાવુકા. જેવી રીતે આંબાનું ફળ પાકી જાય અને પછી એ પાકેલી કેરીને શુક કેતા પોપટ ચાંચ મારે અને એમાં મીઠાશ કંઈક અલગ હોય, તેવી જ રીતે આ ભાગવત એ કલ્પ વૃક્ષ રૂપી આંબાનું પાકેલું ફળ છે. તમે જે જે કલ્પના કરો એ બધી કલ્પનાને જગતનો નાથ પૂર્ણ કરે. સત્યનારાયણ ભગવાનની કથા આપે ઘણી વાર સાંભળી હશે. એમાં આવે છે, સાધુ નામના વાણિયાને પૂછે તારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે સાધુ નામનો વાણિયો કહે છે, ભો દંડીન કેમ પ્રયચ્છામી. હે દંડી, બધું છોડીને બેઠો નથી, મારી સંપત્તિ ઉપર નજર છે. લતા પત્રાદિકમ ચૈવ તરુણો વર્તતે મમ. મારી નૌકામાં વેલાને પાંદડા ભરેલા છે. ભગવાન કે મારે ક્યાં લઈ લેવું છે તારાથી? તોય તું ડરી ગયો. આટલી બધી સંપત્તિ હોવા છતાં મારી આગળ કાંઈ નથી એમ કે છે. એટલે પછીનો શ્લોક લખેલો છે, નિષ્ઠુર વચન શ્રુત્વા સત્યમ ભવતુ તે વચઃ. જા વાણિયા, તું બોલ્યો છે થઈને ઉભો રહેશ. ભગવાન કલ્પવૃક્ષ હતું અને ભગવાનની આગળ એવી ઈચ્છા કરી કે મારી આગળ કાંઈ છે નહીં. ભગવાન કે તથાસ્તુ, ન હોય ને તોય છે 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 એમ જ કરવું. ભગવાન આપે, ન હોય તો ન છૂટકે ઈશ્વરને આપવું જ પડે. ચાલે જ એમ. ભાગવતી એક કલ્પ વૃક્ષ છે. યજમાને ક્યારેક તો એવી કલ્પના કરી છે કોઈ ભાગવતમાં બેસીને મારે ભગવાનની કથા કરવી છે, તો જ કથા આવે. સંકલ્પ મનની અંદર તો જ થાય, ભગવાનની કૃપા હોય તો. ત્યારે કલ્પના કરી હશે મારે કથા એક વખત કરવી છે, ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું હશે કે ના ના તમે વિચારો છો એ થશે. ઘણી વાર આપણા મનમાં એમ થાય આપણે વિચાર્યું હતું તરત થઈ ગયો તો સારું હતું, અરે રે મોડું થઈ ગયું. પણ ઘણી વખત મોડું થાય ને એમાં પરમાત્મા આપણા આગળ સારું કરાવવા ઈચ્છતા હોય. હરિનો કોઈ નિર્ણય જીવને ગેરફાયદો ઉત્પન્ન કરે એવો છે જ નહીં. ભગવાનનો જે કાંઈ નિર્ણય છે એમાં જીવને ફાયદો છે, જે હોય તે. પછી ઘણી વાર લાંબે ગાળે વિચારીએ ને પછી એના અનુભવમાંથી પસાર થાય ત્યારે ખબર પડે. ઘણી વખત ભગવાન આપણી પરીક્ષા કરતા હોય ને પરીક્ષામાં આપણે બહુ મૂંઝાઈએ, પણ એક વખતે પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈ જઈએ પછી આપણને હાશકારો થાય અને એમાં ઘણા બધા અનુભવો આપણને જાણવા મળે. ઘણા બધા સમય તમને સાથ આપતો બંધ થયો અને પછી સ્વજનો મુખ ફેરવવા લાગે, પછી આપણા કેટલા છે એની આપણને ખબર ક્યારે પડે? વિપત્ત પરિસ્થિતિમાં. 4 વસ્તુની ઓળખાણ વિપત્તિમાં થાય છે. તુલસીદાસજી મહારાજ ધીરજ ધર્મ મિત્ર યરુણા આપત કાલ પરગીએ જાગી. ધીરજ ધર્મ મિત્ર યરુનારી આપત કાલ પરગીએ આપત કાલ પર આપત કાલ પર
તમારામાં ધીરજ કેટલી છે એ આપત્તિ આવે ત્યારે ખબર પડે. આપત્તિમાં તમારી ધીરજની પરીક્ષા થાય. તમે ધાર્મિક છો એ આપત્તિમાં ખબર પડે. 11 રહ્યા હોય ને ઘરમાં બટેટા વાળા બનીને આપણને ખૂબ ભાવતા હોય. બટેટા વાળા મૂકવા કે 11 ને મૂકવી, આ તો એકદમ કોમન સામાન્ય દ્રષ્ટાંત છે. પણ આવા ઘણા બધા આપણા જીવનની અંદર પ્રસંગો હોય કે ધર્મને તમારે છોડવો કે જગ્યાને છોડવી. મિત્ર પણ તમને દુઃખની પરિસ્થિતિમાં ખબર પડે. બધા બહુ કહેતા આપણે તમે તો મારા ઘર જેવું છે, તમારે મારે, તમે મારા ખાસ મિત્ર છો, તમે મારા ખાસ આપ મારા સખા છો. આપત્તિ આવે ટેલિફોન ઉપાડતા બંધ થઈ જાય વાલા. આપણા જ હોય, જેને આપણે આપણા કરતા હોય, આપણા છે આપણા છે આપણા છે આપણા છે આપણા છે. અને ચોથા બધા એવા છે પત્ની. આપતકાલમાં ખબર પડે. મોટર બંગલા જોઈને પછી આપણી સાથે સગાઈ કરી હોય ને કદાચ કોઈ સમયની થપાટ લાગે ને પછી આપણું બધું જતું રહે અને પછી આપણને કેવો એનો સહકાર છે, પછી એનો કેટલો આપણને સાથ છે, મહત્તમય છે. તેથી હરિ જે કાંઈ કરે જીવનું કલ્યાણ કરે છે. આ જીવ છે એટલે ઘણી વખત ક્યાંય થતું હોય ત્યારે દુઃખ લાગે, એમાં બધા આવી જાય. એમ થાય કામ ન થયું હોત તો સારું હતું, પણ એમાંય હરિની કૃપા તો છે. તેથી ભાગવતી એક કલ્પ વૃક્ષ છે. જે કલ્પના કરીએ છીએ એ પૂર્ણ થાય છે. બહુ ભાગવત શબ્દ કાને પડ્યો એટલે પૂછ્યું કે ભાગવત છે એ આપ ગાવ છો, એ વાત તો બરોબર છે, પણ અમારા હૃદયમાં શવનક ઇત્યાદિ ઋષિમુનિઓ કે છે 6 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે પરમ કલ્યાણ સાધન, બીજો પ્રશ્ન છે અનેક શાસ્ત્ર, એમાં કયું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર, ત્રીજો પ્રશ્ન છે એવું સાધન કળિયુગને જીતી શકાય, ચોથો પ્રશ્ન છે વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાને આવી અને કયા કયા પ્રકારની લીલા કરી, પાંચમો પ્રશ્ન છે નંદ અને યશોદાને ત્યાં ભગવાનના કયા ચરિત્રની કથાઓ થઈ, અને છઠ્ઠો ને છેલ્લો પ્રશ્ન છે ભગવાન જ્યારે ધરા છોડીને ગયા ત્યારે ધર્મ છે એ કોના શરણે ગયો, આપ બતાવો. પ્રશ્ન 6 અને સ્કંદ 12. એક પ્રશ્નનો જવાબ 2 સ્કંદની અંદર ભાગવતમાં આપ્યો છે. વેદ વ્યાસને, દેવી સરસ્વતીને, નારાયણને નમસ્કાર કરી કથાનો પ્રારંભ કરે છે અને કહે છે શૃણવતા સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનમ. જે માણસને ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થાય એના શ્રવણનું પુણ્ય છે એ જાય ગઈ. તેથી ભગવાનની કથા સાંભળવી જોઈએ. જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ. જીવની જિજ્ઞાસા વૃત્તિ જાગે તો રસ્તો મળે છે. અને આ ભગવાનની જ્યારે કથા સાંભળીએ છીએ ત્યારે ભક્તિર ભવતી નૈષ્ઠિકી. આપણી ભગવાનની ભક્તિમાં અને ભગવાનમાં નિષ્ઠા દ્રઢ થાય છે. જીવનના 2 ઘરેણા છે, એક ધ્યેય અને બીજું નિષ્ઠા. ધ્યેય વગરનું જીવન તમારું કેવું છે? તો કે શૂન્ય છે. કોઈને કોઈ તો ધ્યેય છે. બીજને રોપતી વખતે આપણો ધ્યેય જ હોય કે આમાંથી મને વધારે મળે, અને એના માટે આપણે નિષ્ઠા રાખીએ, મહેનત કરીએ એટલે પરિણામ મળે. એ ધ્યેય અને નિષ્ઠા ઈશ્વર સ્વરૂપ છે. એ જ ભગવાન યદ બ્રહ્મ દર્શનમ
એ જ ભગવાન બ્રહ્મ દર્શન છે. પણ જ્યારે રજોગુણ તમોગુણ એ ઈશ્વરમાં ભળી જાય અને માત્ર સત્વગુણ રહે છે, ત્યારે જે સત્વગુણ થકી ભગવાન દર્શન થાય છે, ત્યારે કાર્યના કારણ રૂપ કોઈ છે એની મને તમને અનુભૂતિ થાય છે. ઘડામાં પાણી પીવા જઈએ ત્યારે પાણી પીતી વખતે ઘડાને જોયા પછી એ ઘડો જેને ઘડ્યો છે એ યાદ આવવો જોઈએ. એ કાર્યના કારણ રૂપ છે. કેવો સરસ છે. અને કોણે ઘડ્યો છે એ દેખાય. એમ સંસારને જ્યારે ભોગવવા જઈએ ત્યારે સંસાર કોણે ઘડ્યો છે એ યાદ આવવું જોઈએ. અને સંસાર કોણે ઘડ્યો છે એવું યાદ આવે છે ત્યારે આપણું કર્મ છે એ સંચિત વાળું સંશય વગરનું થઈ જાય છે, નિઃસંશય બને છે. આજ વાસુદેવ સર્વસ્વ છે. આ ભગવાનને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ધરા ઉપર આવ્યા. એમાં 24 અવતારની કથા છે. પ્રથમ અવતારમાં ભગવાન સનક, સનંદન, સનાતન અને સનદ એમ 3-4 રૂપ લઈને આવ્યા. આ બ્રહ્માજીના 4 માનસ પુત્ર છે, બ્રાહ્મણના રૂપે પ્રગટ થયા છે. આ જીવન કિશોર અવસ્થાને પામીને રહ્યા. બીજો અવતાર થયો છે એ વરાહનો અવતાર છે. વરાહ એટલે બુંડો. ત્રીજો અવતાર થયો છે એ નારદજીનો થયો છે. જે કોઈ દિવસ રદ થતા નથી તેનું નામ નારદ છે. ચોથો અવતાર નર નારાયણનો થયો. ધર્મપત્ની મૂર્તિના ગર્ભ થકી એનો જન્મ થયો છે. કામને જીતું નર અને નારાયણ. પાંચમા અવતારમાં ભગવાન કપિલ રૂપે પ્રગટ થયા. મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રના તત્વનો નિર્ણય બતાવ્યો. છઠ્ઠા અવતારમાં અનસુયા અને અત્રિને ત્યાં ભગવાન દત્તાત્રેય બનીને આવ્યા. દત્ત, દુર્વાસા અને ચંદ્ર થકી એનો જન્મ થયો. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. દત્તાત્રેય. સાતમી વખત યજ્ઞ ભગવાનના રૂપે પ્રગટ થયા. આઠમી વખત ઋષભરાજ બનીને આવ્યા. નવમી વખત ભગવાને પૃથુનું રૂપ લીધું. 10મી વખત ભગવાન માછલીનું રૂપ લઈને આવ્યા, મત્સ્ય રૂપે. 11મી વખત ભગવાન કાચબાનું રૂપ લઈને આવ્યા. 12મી વખત ભગવાન ધન્વંતરી બન્યા. 13મી વખત ભગવાને મોહિની રૂપ લીધું. 14મી વખત ભગવાન નૃસિંહ રૂપ લઈને આવ્યા. 15મી વખત ભગવાન વામન રૂપ લઈને આવ્યા. 16મી વખત ભગવાને પરશુરામ રૂપ લીધું. 17મી વખત ભગવાન વેદ વ્યાસ થયા. 18મી વખત ભગવાન રામ થયા. 19 બલરામ અને 20 ભગવાન શ્રી કૃષ્ણ. 21મો અવતાર બુદ્ધનો. 22મો અવતાર હંસનો. 23મો અવતાર હયગ્રીવનો અને 24મો અવતાર કલ્કીનો. 23 થઈ ગયા છે અને એક આપણને બધાને રાહ છે. વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં આવશે. દેવાયત પંડિત દાડા દાખવે, સુનો તમે દેવલ દે નાર. આપરા ગુરુએ આગમ ભાખિયા, દુખડા નહીં રે લગાડ. ઉત્તર દિશાથી સાહેબ આવશે, ભેળો હનુમાન વીર. કળયુગ ઉથાપે સતયુગ સ્થાપશે, ઈ બધા આગમના એંધાણ. દેવાયત પંડિત દાડા દાખવે,
કલિયુગ છે, પૂર્ણ થશે, સતયુગની સ્થાપના થશે, ત્યારે કલ્કી અવતાર લેશે. આમ 24 અવતારની કથા ગવાણી. પ્રશ્ન પૂછ્યો કે આ 24 અવતાર જેની અંદર છે એ તત્વની વાત કરો, ત્યારે 24 અવતાર જેની અંદર સમાયેલા છે તત્વની કથા કહેતા કહે છે ભાગવતમાં 24 અવતારની કથા આવે. પછી પૂછ્યું પાછું કે આ ભાગવત ક્યારે આવ્યું, આ ભાગવત ક્યાં આવ્યું અને આ ભાગવત શા માટે આવ્યું. તે સમયે કહે છે દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર દ્વાપરની પૂર્ણાવતિ થઈ અને સતયુગની જ્યારે સ્થાપના થઈ ત્યારે ભાગવતની કથા આવી છે. ભાગવતમાં લખેલું છે કસ્મિન યુગે પ્રવૃતે યમ સ્થાને વાક્યેન હેતુના ક્રૂતઃ સંગચોતિતઃ કૃષ્ણ ક્રૂતવાન સંમિતા. કસ્મિન યુગે પ્રવૃતે કોઈ એક યુગની અંદર કળયુગની શરૂઆત કરતી વખતે ભાગવતની કથા આવી છે. શા માટે આવી એનો અર્થ બતાવે છે. એક વખત વેદ વ્યાસે વેદના 4 વિભાગ પાડ્યા. એક એક વેદ એક એક પોતાના શિષ્યને ભણાવે છે. ઋગ્વેદ પહેલને, સામવેદ જૈમિનીને, યજુર્વેદ વૈશંપાયનને અને અથર્વવેદ છે એ સુમંતુને ભણાવ્યો. અમારા પિતાને આ રોમહર્ષણને બધા પુરાણો ભણાવ્યા. વેદ વ્યાસ ખાલી પડી ગયા, મનમાં અશાંતિ છે એટલે સ્ત્રી માટે, શુદ્ર માટે, દ્વિજાતિના લોકો માટે મહાભારતની રચના કરી. આપણા 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે, 18 ઉપપુરાણ છે, 6 ઉપશાસ્ત્ર છે અને આપણા 2 ઇતિહાસ છે. એમાં એક ઇતિહાસનું નામ મહાભારત છે અને એક ઇતિહાસનું નામ રામાયણ છે. જો ઇતિહાસનો અર્થ છે બની ગયેલી ઘટના, સત્ય, કલ્પના નથી. રામાયણ એ રામ જીવનની કલ્પના નથી, બની ગયેલી ઘટના છે, સત્ય છે. મહાભારતમાં યુદ્ધ થયું એ બની ગયેલી ઘટના નથી, સત્ય ઘટના છે. કોઈ કલ્પનાના ચિત્રકારે બનાવેલું એ ચિત્ર નથી, બની ગયું છે. પણ અશાંત મન શાંત થતું નથી. નારદજીને ભેટો થાય છે. નારદજી પૂછે છે વેદ વ્યાસને, આપ આટલા બધા ચિંતિત કેમ છો? ત્યારે કહે છે કે ભાઈ શરીરથી હું બહુ સુખી છું પણ મનથી હું બહુ ખિન્ન છું. મારા ખિન્ન મનને શાંત થાય એવું કંઈક બતાવો. મહામુનિ નારદજીએ એક જ રસ્તો બતાવ્યો ખિન્ન મનને શાંત કરવા માટે. ભવતા અનુદીત પ્રાયમ યશો ભગવતો અમલમ. ભગવાનના નિર્મળ યશનું ગાન કરો તો મન શાંત થાય. વેદ વ્યાસ કહે છે કે એવું થોડું પાકું જ હોય કે હા મારા જીવનની ઘટના વર્ણવું. અહીં ભાગવતમાં મહામુનિ નારદજીના પોતાના પૂર્વજન્મની કથા છે. એ પૂર્વકાળની અંદર હું દાસીનો પુત્ર હતો. મારી માં દાસી હતી. જ્યારે જ્યારે નગરમાં મહાપુરુષો પધારતા હતા ત્યારે ત્યારે મારી માં એની સેવામાં લાગતી હતી. એમાં એક વખત અમારા ગામની અંદર સંતો પધાર્યા. સંતોની સેવામાં મારી માં લાગી. હું બાળક હતો પણ મારી અંદર કોઈ પણ એવું કોઈ ચંચળતા હતી નહીં. બસ મારા બુદ્ધિના ભેદભાવ ખલાસ થવાની અણી હશે એટલે મારું મન સપાટ હતું. નારદજી કહે છે સંતો પધાર્યા ત્યારે સંતોની સેવામાં લાગ્યો. કાલેન સર્વત્ર ગંભીર હંસા. સંતોની સેવા કરું. એક વખત મનમાં વિચાર આવ્યો સંતો જમે છે એ જો જમવા મળે તો કામ થઈ જાય. એટલે સંતોને મેં પ્રાર્થના કરી હે મુનિવરો
અમે આપને પ્રાર્થના કરીએ છીએ ઉચ્છિષ્ટલે પાનનો મોદિતો દ્વિજે શ્રોકતસ્મ ભંગજે તદપાસ્તકિલવિષઃ एवं प्रवृतस्य विशुद्धचेतस्त धर्म एवात्मरुचि प्रजा आप जे भोजन लई लिया छो ए भोजन मने मळे तो कल्याण थाय।